ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ સ્વાધ્યાય 6.4 પ્રશ્ન નંબર 4 ત્રિકોણ એબી એક ચતુષ્કોણ છે। અહીંયા આપણને એક ચતુષ્કોણ એબીસીડી આપી દીધો છે। એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન એસી વત્તા બીડી થાય। બરાબર, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે। તો આપણે પહેલા પણ એ દાખલા શીખી ગયા કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા કેવો હશે? વધારે હશે। તો પહેલા આપણે અહીંયા લખીશું કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે। હવે અહીંયા જુઓ, આ ચતુષ્કોણ આપ્યા છે, એની અંદર બે ત્રિકોણ બને છે। કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સી। હવે એના વિશે આપણે લખીશું કે ત્રિકોણ એબીસી ની અંદર શું છે? ત્રિકોણ એબીસી માં એ વત્તા બીસી ગ્રેટર ધેન એસી, અને આપણે પરિણામ 1 આપીશું। બરાબર, ત્રિકોણ એબી અને બીસી નો સરવાળો એસી કરતા કેવો થશે? મોટો થશે। એ આપણું પરિણામ 1 છે। જ્યારે પણ આપણે આવી રીતે સાબિત કરતા હોઈએ ત્યારે પરિણામ 1 અને 2 આપણે લખવાના હોય છે। હવે આગળ જોઈએ, ત્રિકોણ એસીડી માં આપણે ત્રિકોણ એસી અને ડી બીજો ત્રિકોણ એસીડી માં સીડી વત્તા ડીએ એ સી ડી એની અંદર કોનો કોનો સરવાળો કરીશું? તો સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન શું થશે? એસી। આ આપણું પરિણામ 2। હવે લખીશું પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 અને 2 નો શું કરવાનું છે? સરવાળો। હવે સરવાળો કરીશું તો એની અંદર આ બધી જ વસ્તુ આવી જશે, એબી વત્તા બીસી સીડી વત્તા ડીએ અને એસી વત્તા એસી। એ ચારેયનો આપણે સરવાળો હવે કરવાનો છે। તો આપણે સરવાળો કરીશું એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન એસી વત્તા એસી। હવે માટે શું થશે? એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન 2ac। આ બંનેનો સરવાળો શું થશે? 2ac। માટે શું થશે? એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન 2ac ને આપણે પરિણામ નંબર 3 આપીએ। આ આપણું પરિણામ 3 છે। હવે શું કરીશું? ત્રિકોણ એ બી અને ડી ની અંદર એબીડી માં આપણે બીજો ત્રિકોણ લઈએ। એબીડી માં એબી વત્તા ડીએ ગ્રેટર ધેન ઈ ગ્રેટર ધેન બી ડી પરિણામ નંબર 4। ત્રિકોણ બી સી ડી ની અંદર બીસી વત્તા સીડી ગ્રેટર ધેન બીડી આને પરિણામ 5 કહીએ। હવે આ બંનેનો સરવાળો લેતા, બરાબર, પરિણામ 4 અને 5 નો સરવાળો, બંનેનો સરવાળો કરીશું તો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન બીડી વત્તા બીડી। હવે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ ગ્રેટર ધેન 2બીડી પરિણામ નંબર 6। હવે પરિણામ 3 અને પરિણામ નંબર 6 આ બંનેનો સરવાળો કરવાનો છે આપણે, બરાબર। પરિણામ 3 અને 6 નો સરવાળો કરતા
અહીં લખું છું ઉપર. પરિણામ 3 અને 6 નો જો સરવાળો કરીશું તો આપણને શું મળશે? 2 કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2AC વત્તા 2BD માટે 2 કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2 કૌંસમાં AC વત્તા BD. હવે 2 2 થઈ જશે કેન્સલ બંને બાજુથી, માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD. બરાબર, આ રીતે આપણે ફરી વખત સમજાવું છું. જો અહીંયા 2 ત્રિકોણ આપેલા છે, સોરી એક ચતુષ્કોણ આપ્યો, તેની અંદરથી આપણે 4 ત્રિકોણ લીધા છે. એટલે આપણે લીધો ત્રિકોણ ABC અને બીજો લીધો AC અને D. પછી એનું પરિણામ આપણે જોયું. એના પછી આપણે લીધો ત્રિકોણ ABD, આ ત્રિકોણ લીધો ABD અને પછી એના અને બીજો ત્રિકોણ કયો લીધો છે? BC અને D. અને એના ઉપરથી આપણે પરિણામો એ સમાન કરીને પછી સરવાળો કરીને સાબિત કરેલું છે. આગળનો પ્રશ્ન 5 જોઈએ કે ત્રિકોણ ABCD એક ચતુષ્કોણ છે. હવે એના ઉપરથી આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2AC વત્તા BD. તો અહીં પણ આપણે પેલી વસ્તુ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? વધારે હોય છે. એ વસ્તુ લખવાની છે, એ પછી જાતે લખી દેજો. અને આની અંદર જુઓ કે ત્રિકોણ A એક ચતુષ્કોણ આપે છે, એમાંથી આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ AOB, બીજો ત્રિકોણ લઈશું AOD, પછી લઈશું DOC, COB, આવી રીતે 4 ત્રિકોણ લઈશું. તો પહેલા આપણે લખીશું ત્રિકોણ OAB, OA વત્તા OB ગ્રેટર ધેન AB, આ પરિણામ નંબર 1. ત્રિકોણ OBC માં OB વત્તા OC ગ્રેટર ધેન BC, પરિણામ નંબર 2. ત્રિકોણ OCD માં OC વત્તા OD ગ્રેટર ધેન CD, પરિણામ નંબર 3. ત્રિકોણ OAD ની અંદર OA વત્તા OD ગ્રેટર ધેન DA, પરિણામ નંબર 4. હવે આ પરિણામો જોઈ લઈએ આપણે કે O, A અને B. આની અંદર જુઓ OA વત્તા OB, જે બે જો આ બે બાજુનો સરવાળો કરવાનો, આ ત્રીજી બાજુ AB એ શું છે? ત્રીજી બાજુ. જે મોટી હોય એ ત્રીજી બાજુ અને આ એ નાની બાજુનો સરવાળો. દરેક ત્રિકોણમાં એ જ રીતે આવશે. હવે આપણે કરીશું પરિણામ 1, 2, 3, 4 નો સરવાળો. તો શું આવશે? OA વત્તા OB વત્તા OB, 2 વખત OB છે, બરાબર છે? OB વત્તા OC વત્તા OC વત્તા OD વત્તા OA વત્તા OD ગ્રેટર ધેન લખવાનું છે AB વત્તા BC વત્તા CD વત્તા DA. હવે 2 વખત દરેક વસ્તુ છે એટલે 2OA, 2 કૌંસમાં OA વત્તા OB વત્તા OC વત્તા OD ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. વત્તા DA. હવે આની અંદર 2 OA વત્તા OC કૌંસ પૂરો
વત્તા કૌંસની અંદર ઓબી વત્તા ઓડી કૌંસ પૂરો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ હવે ઓએ વત્તા ઓસી એટલે કેટલા થશે એસી થશે આખું માપ એટલે 2 કૌંસમાં એસી વત્તા ઓબી અને ઓડી બંને કેટલા થશે બીડી થશે બીડી ગ્રેટર ધેન એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી એટલે આપણે લખી શકીશું એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ લેસ ધેન છે 2AC વત્તા બીડી આ જે છે આ પરિણામ ડાબી બાજુથી જમણી બાજુ જશે તો આ ચિહ્ન બદલાઈને લેસ ધેન થઈ જશે હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ આપી છે આપણને 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તો આપણે ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે હશે વસ્તુ લખવાની છે અહીં પણ એને એ વસ્તુ આવશે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ માપ કરતા વધારે હોય છે એ આપણે તમારે જાતે લખવાનું છે હવે આપણે પહેલું પરિણામ સાબિત કરીએ કે જો ત્રિકોણની બે બાજુના માપ 12 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર આપ્યા હોય ત્રિકોણની બે બાજુના માપ 15 સેમી અને 12 સેમી આપ્યા છે માટે બે બાજુઓના માપનો સરવાળો ગ્રેટર ધેન ત્રીજી બાજુનું માપ હવે આપણે શું કરીશું 12 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર ત્રીજી બાજુનું માપ 12 વત્તા 15 કેટલા થશે 27 ગ્રેટર ધેન ત્રીજી બાજુનું માપ અર્થાત શું થશે ત્રીજી બાજુનું માપ લેસ ધેન 27 સેન્ટીમીટર આમ ત્રીજી બાજુનું માપ 27 સેમી કરતા ઓછું હશે હવે બીજી એક સાબિતી લઈએ આપણે કે બે બાજુઓ માપનો તફાવત લેસ ધેન ત્રીજી બાજુનું માપ લેસ ધેન કરવાનું છે એટલે શું કરીશું 15 સેન્ટીમીટર ઓછા 12 સેન્ટીમીટર લેસ ધેન ત્રીજી બાજુનું માપ 3 સેન્ટીમીટર લેસ ધેન ત્રીજી બાજુનું માપ એટલે ત્રીજી બાજુનું માપ ગ્રેટર ધેન 3 સેન્ટીમીટર એટલે શું હશે ત્રીજી બાજુનું માપ 3 સેન્ટીમીટર કરતા વધુ હશે
એટલે શું હશે કે ત્રીજી બાજુનું માપ કોની કોની વચ્ચે છે? જવાબ ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમીની વચ્ચે હશે. હોઈ શકે. આગળનું સ્વાધ્યાય જોઈએ, સ્વાધ્યાય 6.5. એની અંદર પહેલો પ્રશ્ન જોઈશું. અહીંયા આપણને એક નિસરણી આપી છે અને એના ઉપરથી પ્રશ્ન છે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલની સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. આ ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 6.5 નો, એ જોઈ લઈએ પહેલા. આ ત્રીજો છે, આપણે પહેલો જોઈએ બરાબર, પછી ત્રીજો જોઈશું. કે પહેલા દાખલામાં શું છે કે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેન્ટીમીટર અને PR બરાબર 24 સેન્ટીમીટર હોય તો QR શોધો. હવે અહીંયા આપણે એક ત્રિકોણ દોરીશું આ રીતે. એ નામ આપીશું PQR. P શું છે? કાટખૂણો છે બરાબર. તો લખીશું ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે માટે QR શું છે? કર્ણ. હવે આપણે સૂત્ર જોયેલું એ પ્રમાણે QR નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ માટે QR નો વર્ગ બરાબર 24 નો વર્ગ વત્તા 10 નો વર્ગ માટે QR નો વર્ગ બરાબર 24 નો વર્ગ કેટલો થશે? 576. વર્ગ એટલે 24 ગુણ્યા 24 કરવાના વત્તા 10 નો વર્ગ એટલે 100, 10 ગુણ્યા 10 કરવાના છે. એટલે QR નો વર્ગ બરાબર બંનેનો સરવાળો 676 માટે QR નો વર્ગ બરાબર 676 કોનો વર્ગ છે? તો 26 નો વર્ગ છે માટે QR નું માપ કેટલું મળશે આપણને? 26 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર બીજો છે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. જો AB બરાબર 25 સેન્ટીમીટર અને AB બરાબર હોય 25 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર તો BC શોધો. આમાં પણ આપણે એક ત્રિકોણ દોરીશું આ રીતે. એને નામ આપીશું A, B અને C. એ અહીંયા નામ આપીશું કે એ ખૂણો C કાટખૂણો કીધેલો છે એટલે A, પછી અહીંયા B અને અહીંયા C. જે કાટખૂણો હોય એ અહીંયા કાટખૂણો તરીકે દર્શાવવાનો છે. આ કેટલું છે? 25 સેન્ટીમીટર અને આ છે 7 સેન્ટીમીટર. હવે આપણે BC નું માપ શોધવાનું છે. લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો માટે AB રેખાખંડ કર્ણ છે. હવે શું કરવાનું? AB નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના માપનો સરવાળો. બાકીની બે બાજુઓના વર્ગના માપનો સરવાળો. AC નો વર્ગ વત્તા BC કે CB નો વર્ગ. હવે AB નું માપ આપણે આપ્યું છે આપણને એટલે 25 નો વર્ગ બરાબર AC નું માપ છે 7 એટલે 7 નો વર્ગ વત્તા BC આપણે x ધાર્યું છે એટલે x નો વર્ગ. 25 નો વર્ગ શું? પેલા 25 નો વર્ગ કરીશું 625 બરાબર 7 નો વર્ગ 49 વત્તા x નો વર્ગ. x નો વર્ગ બરાબર 625 ઓછા 49 બરાબર 576 x નો વર્ગ. હવે x નો વર્ગ બરાબર 24 નો વર્ગ. 576 કોનો વર્ગ છે? 24 નો. અને માટે x બરાબર શું થશે? 24 સેન્ટીમીટર. માટે BC બરાબર 24 સેન્ટીમીટર. એના પછી આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ
કે 15 સેન્ટીમીટર લાંબી નિસરણી, આપણે વાંચ્યું જ હતું આગળ પણ, નિસરણીને દિવાલની સાથે ટેકવતા તે જમીનથી 12 સેન્ટીમીટર 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન ઉપરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. અહીંયા આપણને આ રીતે આકૃતિ આપી છે. હવે આપણે લખીશું કે અહીં નિસરણી દિવાલની સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે. માટે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. માટે અહીંયા કર્ણનું માપ કેટલું છે? 15. 15 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા એનો વર્ગ. 15 નો વર્ગ કેટલો થશે? 225 બરાબર 12 નો વર્ગ 144 વત્તા એનો વર્ગ. એનો વર્ગ બરાબર 225 ઓછા 144. આ આવી રીતે કેમ થાય છે? કે 225 માંથી આપણે 144 બાદ કરીએ એટલે 144 ક્યાં જતા રહે છે? ડાબી બાજુ, એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે. a સ્ક્વેર બરાબર 81, a સ્ક્વેર બરાબર 9 સ્ક્વેર, માટે a બરાબર 9 મીટર. નિસરણીના જમીન પરના લખવાનું, નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ બરાબર 9 મીટર. પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે છે? આપણે લખવાનું છે. હવે કાટકોણ ત્રિકોણની બાજુ આપણને કીધી છે. હવે એની અંદર આપણને પહેલું આપ્યું છે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. હવે આમાં શું કરીશું આપણે કે સૌથી મોટી બાજુ કહે 6.5 સેન્ટીમીટર. સૌથી મોટી બાજુ 6.5 સેન્ટીમીટર. તો 2.5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર કેટલા થશે? 2.5 નો વર્ગ એટલે થશે 6.25 વત્તા 6 નો વર્ગ એટલે 36, એટલે કેટલા આવશે? 42.25. તો આ જે 42.25 છે એ 6.5 નો વર્ગ. માટે શું હશે કે કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ આ આપેલી જે છે એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે છે. સૌથી મોટી બાજુ 6.5 સેન્ટીમીટર તે કર્ણ છે. બે 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુઓની વચ્ચેનો ખૂણો એ કાટકોણ હોઈ શકે કે હોય, બરાબર, કાટકોણ હોય. બીજું છે 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો હવે અહીંયા મોટી બાજુ કઈ છે? 5 સેન્ટીમીટર. તો આપણે બાકીની બે બાજુઓ જોઈશું. તો 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર કેટલા થશે? 4 વત્તા 4 કેટલા થશે? 8 સેન્ટીમીટર. હવે 8 અહીંયા 5 મોટી બાજુ છે એના બરાબર આવ્યું નથી, એટલે 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 નો વર્ગ. 5 નો વર્ગ લેવાનો ને આપણે કર્ણ હોય તો.
એટલે એ 25 જો 25 હોત તો પરિણામ શક્ય હોત, પણ એ 25 છે નહીં. આપણને પરિણામ શું મળ્યું કે 8 મળ્યું છે. માટે આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ ન હોઈ શકે. ત્રીજું છે 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. તો સૌથી મોટી બાજુ કઈ છે? 2.5 સેન્ટીમીટર. હવે આના વર્ગનું જે છે એમનો એ આ બંનેનો વર્ગ કરીશું તો એમનો સરવાળો મળવો જોઈએ. 1.5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. 1.5 નો વર્ગ કરીશું તો 2.25 થશે, વત્તા 2 નો વર્ગ 4 એટલે કેટલા આવશે? 6.25 ઇઝ ઇક્વલ ટુ 2.5 નો વર્ગ. માટે આપેલી બાજુ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે હોય. બાજુઓ હોય, બરાબર.